ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 48. આઈ સે યુ ગેટ આઉટ. એકાએક સરજુએ બૂમ પાડી અને જીગર તંદ્રામાંથી જાગી ઉઠ્યો. આમ તો કેવળ થોડી ક્ષણો જ વીતી હશે, કદાચ પોણી મિનિટ જેટલો જ સમય વીત્યો હતો, પણ એ સમય પૃથ્વીના સમયના પરિમાણની બહારનો હતો. યુ આર અ બ્યુટીફુલ વુમન. યસ, યુ રિયલી આર. તેની નાભીમાંથી અવાજ આવ્યો. તેણે કમરામાં આજુબાજુ દ્રષ્ટિ નાખી. કમરામાં સ્ત્રી સહજ ચીજો આમ તેમ વેરાયેલી પડી હતી. એક તરફ કેમેરાની ચામડાની બેગ પડી હતી, તેમાંથી ટેલિફોટો લેન્સ ડોકાતો હતો. તમે મને જવાબ ન આપ્યો મિસ. મારે તમને મિસ સરજુ કહીને સંબોધવા જોઈએ કે પછી મિસિસ સરજુ? તેણે કહ્યું. તમે એ પૂછવા માટે મારા કમરામાં આવ્યા છો? સરજુએ પૂછ્યું. સરજુના દેહના વળાંકો પરથી હવે તેનું ધ્યાન તેના અવાજ તરફ ગયું હતું. એ છોકરીના અવાજમાં ટ્રેબલ કરતાં બાસ વધારે હતો. ટ્રેબલ કરતાં બાસ, તે મનમાં હસ્યો. હરીશ જૈન હંમેશા છોકરીઓને ટેકનિકલ ભાષામાં વર્ણવતો. તેણે ફરીથી સરજુ તરફ એક અપરંપાર જિજ્ઞાસુ દ્રષ્ટિ નાખી અને તે ખડખડાટ હસી પડ્યો. તેનાથી હસવું રોકાયું નહીં. સરજુ ગુસ્સાથી તેની નફ્ફટાઈને કંઈક ભય અને આશંકાથી જોઈ રહી. હું પોલીસને ફરિયાદ કરીશ મિસ્ટર, તે બરાડી. મને મિસ્ટર કહેવાની જરૂર નથી. મારું નામ તમે જાણો જ છો. વેલ, હું તમને હેરાન કરવા નથી આવ્યો. હું ભલે બેંક ઓફ મેવાડનો કન્ફર્મ ગુનેગાર હોઉં, પણ મેં સજ્જનતા ગુમાવી નથી. બાકી કોઈ પણ પુરુષ જેણે 10-12 વર્ષ સુધી જેલ ભોગવી હોય તે તમને જોઈને સજ્જનતા ગુમાવી નાખે તો હું તેને નૈસર્ગિક કાયદાઓનો ભંગ કરે છે તેમ કહું નહીં, જીગર બોલ્યો. કોઈ પણ જાતની ચાવડાશ બરદાસ્ત કરવાની મને આદત નથી અને તમારી સાથે વાત કરવાની મારી પાસે ફુરસદ નથી, કહીને સરજુ ઝડપથી ચાલીને કમરાના બારણા તરફ ગઈ. પણ તે બારણે પહોંચે તે પહેલાં જ જીગર તેની સામે બંને હાથ ફેલાવીને ઊભો રહ્યો. હું ભણેલો આદમી છું, એજ્યુકેટેડ ઇન ધ રિયલ સેન્સ ઓફ ધ ટર્મ. એટલે તમને હાથ પકડીને બેસાડતો નથી, એવું મારે કરવું પણ નથી. પ્લીઝ સિટ ડાઉન, મારે તમારી સાથે વાત કરવી છે, જીગરે કહ્યું અને સ્થિર આંખે તે સરજુ સામે જોઈ રહ્યો. સરજુ ખચકાઈ અને પછી તેણે નિર્ણય લીધો હોય તેમ બારણા તરફ આગળ વધી. તે સાથે જયું થીજવી નાખે તેવી રાડ પાડીને જીગરે હુકમ આપ્યો. આઈ સે સિટ ડાઉન. સરજુ ઊંઘમાંથી એકાએક જાગી ઉઠી હોય તેમ બારણાની નજીક પડેલી ટીપોય પર એકાએક બેસી ગઈ. જીગર તેની નજીક આવ્યો. તેના બંને બાવડા પકડીને તેને ઊભી કરી. મને અડીશ નહીં, ડોન્ટ ટચ મી, યુ સ્ક્રાઉન્ડલ. તે પહેલાં જ જીગરે શિફતથી તેને એવી રીતે ધકેલી કે તે સોફા પર ઝીંકાઈ. સોફાની બધી જ સ્પ્રિંગો વિચિત્ર અવાજથી ચિત્કારી ઉઠી. નાવ ડોન્ટ મૂવ, જીગરે બીજો હુકમ કર્યો. નાઇટ ગાઉનના પાંખિયામાંથી સરજુનો જમણો પગ બહાર આવી ગયો હતો. તે ઊભી ન થાય ત્યાં સુધી તે ગાઉન સરખો કરીને પગ ઢાંકી શકે તેમ ન હતી. યુ હેવ બ્યુટીફુલ લેગ્સ માય યંગ લેડી, જીગર હસીને બોલ્યો. યુ વિલ પે ફોર ધીસ, યુ વિલ પે ફોર ધીસ. સરજુએ સોફાના હાથ પર મુઠ્ઠી પછાડી. આઈ વિલ વેલકમ ઇટ, જીગરે હસીને કહ્યું. વેલ, તમારા સૌંદર્ય વિશે આપણે પછી વાત કરીશું. એ પહેલાં મારે થોડાક પ્રશ્નો તમને પૂછવા છે. એક વાત પહેલેથી જ હું તમને કહી દઉં, જેમ તમે ચાવડાશ બરદાસ્ત કરી શકતા નથી તેમ હું પણ કેટલીક બાબતો સાંખી શકતો નથી. નાઉ ટેલ મી, હુ આર યુ? તમારા કોઈ પ્રશ્નોનો જવાબ આપવા હું બંધાયેલી નથી. એ આપણે થોડી વારમાં જ નક્કી કરીશું, જીગરે કહ્યું અને તેની નજીક આવ્યો. પારાવાર ઝડપે ઝરૂખાના બારણા અને સોફાની વચ્ચે પડેલી નાસ્તાની ટ્રેમાં પડેલી સ્ટીલની છરી ઉઠાવી અને સરજુની સામે ધરીને તે ઊભો રહ્યો. સરજુ સતેજ આંખે તેની સામે જોઈ રહી. શું જોઈએ છે તમારે? જવાબો, મારા પ્રશ્નોના જવાબો. ક્યાં પ્રશ્નો? હું પૂછવા માંગુ છું તે. મેં કહ્યું ને, હું કોઈ જવાબ આપવા બંધાયેલી નથી. તમે મને મારી નાખશો તો પણ. મારી નહીં નાખું. કોઈ પણ રૂપાળી સ્ત્રીને મારી નાખવાથી કોઈ ફાયદો થતો નથી, જીગર બોલ્યો. તમે મારા પર બળાત્કાર કરવા માંગો છો? એટલો હલકટ હજુ હું થયો નથી. તો પછી તમે આ શું કરી રહ્યા છો? ઇન્ટ્રોગેશન. હું એવો કોઈ ઇન્ટ્રોગેશનનો તમારો અધિકાર સ્વીકારતી નથી. તો પછી મારે ન છૂટકે બળ વાપરવું પડશે. તમને ખબર છે મેડમ કે તમારા જેટલી રૂપાળી ઓરત મેં ક્યારેય જોઈ નથી.
ન છૂટકે એ સૌંદર્યમાં ઘટાડો કરવો પડશે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તમે મને જો જવાબ નહીં આપો તો આ કમરામાંથી જતા પહેલાં હું તમારો ખૂબસૂરત ચહેરો કોઈથી ઓળખાય નહીં તેટલો બદસૂરત કરી નાખીશ અને તમને કહું કે એકવાર નક્કી કર્યા પછી પરિણામની ચિંતા કર્યા વગર જ હું પગલું ભરું છું, કહીને તે આગળ વધ્યો. યુ વિલ ગો ટુ ગેલોઝ ફોર ધેટ. ચોક્કસ, પણ તમારો ચહેરો બદસૂરત કર્યા પછી મને ફાંસી થશે તો તેનો રંજ મને થવાનો નથી, જ્યારે આયુષ્યભર તમારે ઘરમાં અરીસા વગર રહેવું પડશે, કહીને જીગરે તેના હાથમાંની છરીની ધાર સરજુના સુવાળા ગાલ પર આસ્તેથી દબાવી. શું પૂછવું છે? સરજુએ કંઈક ગભરાટથી કહ્યું. એ મને ગમ્યું, કહીને જીગરે છરી તેના હાઉસકોટના કોલર પર નજાકતથી ફેરવી. કોણ છો તમે? સરજુ દિવાન. એ મને ખબર છે, પણ સરજુ દિવાન કોણ? કોના પત્ની? કોના દીકરી? આઈ મીન, મારો બાયોડેટા જાણવાની તમારે કોઈ જરૂર નથી. હું સરજુ છું. મારી અટક દિવાન છે. મારો કોઈ પતિ નથી. મારા પિતાજી ગુજરી ગયા છે. અને માં? તેનો જવાબ હું આપીશ નહીં, સરજુએ આંખ ફેરવીને કહ્યું. જીગરે ઘડીભર વિચાર કર્યો અને પૂછ્યું, અહીં શું કરી રહ્યા છો? તમે શું કરો છો? સરજુએ સામેથી પૂછ્યું. હું તમારી જ ખોજમાં અહીં આવ્યો હતો. આઈ પ્રિઝ્યુડ કે તમે અહીં જશો. વેલ, તમારું પ્રિઝપ્શન તમને મુબારક છે. ચેતક રેસ્ટોરાંમાં શા માટે તમે પેપર નેપકિન પર ચિઠ્ઠી લખી હતી? તમને ચેતવવા માટે. મને ચેતવવાની તમારે શી જરૂર? કારણ મને ખબર હતી કે કોઈ આદમી તમારો પીછો કરી રહ્યો છે. તેમાં તમારે શું? જીગરે કહ્યું. મારો કોઈ પણ પીછો કરે કે કોઈ મને મારી નાખે તેમાં તમારે શું? કહીને એક પગ સોફાના હાથા પર ઝૂલતો રાખીને તે બેઠો. મને સાહસ ગમે છે મિસ્ટર પર્વત. જે પ્રશ્નોના જવાબ તમે જાતે શોધી શકતા હો તે પ્રશ્નો પૂછવાથી માણસ બેવકૂફમાં ખપે છે. એટલે? સીધી વાત છે, તમે જેલમાંથી છૂટો ત્યારથી જે લોકો તમારો પીછો કરશે તેની મને ખાતરી હતી, એટલે જ તો હું એ વાત તમને જણાવી શકી. ક્યાં લોકો? જીગરે પૂછ્યું. પોલીસ, સરજુએ કહ્યું. તમે જે માણસ વિશે ચિઠ્ઠી લખી હતી તે પોલીસનો આદમી ન હતો. હા, તે ન હતો. તો પછી કોણ હતો? તે મને ક્યાંથી ખબર હોય મિસ્ટર પર્વત? સરજુ બોલી. તમે મને જીગર કહેશો તો પણ ચાલશે. શા માટે? તમે મને મિસ્ટર પર્વત કહો છો ત્યારે મને એમ લાગે છે કે જાણે હું કોઈ પ્રૌઢ અધિકારી હોઉં, અને તમે મને મિસ સરજુ કહો છો ત્યારે મને પણ થાય છે કે જાણે તમે મારી કોન્વેન્ટની હેડ મિસ્ટ્રેસને સંબોધતા હો. ઓહ, તો તમે કોન્વેન્ટમાં ભણેલા છો? ભણેલી છું. વિવેક પણ ક્યારેક મર્યાદા બહારનો હોય તો વલ્ગર લાગે છે. તમે મને સરજુ કહેશો તો ચાલશે, કહીને તે હસી અને તે સાથે જ જાણે ધરતીકંપ થયો હોય તેમ જીગર ઉછળીને ફરસ પર પડ્યો. તે ઊભો થાય તે પહેલાં તો સરજુ દિવાન કમરાની ફરસ પર ઢોળાતા તડકાના ચોસલાની વચ્ચે ઊભી હતી. તેના હાઉસકોટના અંતરપટ નીચેથી તેના અદ્ભુત અંગમરોડો દેખાતા હતા. તે હસતી હતી અને તેના હાથમાં નાનકડી લીલીપૂટ પિસ્તોલ હતી. જય સમંત પર પથરાતી પવનની લહેરની જેમ એ શાંત ઓરડામાં સરજુનું હાસ્ય રેલાયું. જીગર પર્વત તદ્દન ડઘાઈ ગયો હતો. નિર્જીવ સોફામાં જીવ આવ્યો હોય તેમ તે કંઈક વિચિત્ર રીતે 3-4 ઇંચ ઉછળ્યો હતો. તેનું સમતોલન ચાલ્યું ગયું હતું. સેન્ટર ઓફ ગ્રેવિટીમાં એકાએક ફેરફાર થયો હતો અને તે સોફાની બાજુમાં જ ફરસ પર ઝીંકાયો હતો. સરજુ સાથે વાત કરતાં કરતાં કંઈક મગરૂબીથી તે સોફાના હાથા પર બેઠો હતો. તેણે નાસ્તાની ટ્રેમાંથી ઉઠાવેલી છરી હાથમાં પકડી હતી. એ છરી બતાવીને એક રીઢા ગુનેગારની અદાથી તે સરજુને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં જ તે ગબડ્યો હતો, અનાયાસ પડ્યો હતો. સરજુએ બરાબર તક જોઈને આંખને પલકારે તેનો એક પગ પકડ્યો હતો. જે પગ પકડ્યો હતો તે જમીનથી સહેજ અદ્ધર ઝૂલતો હતો, કારણ જીગર હાથા પર બેઠો હતો. તેનો બીજો પગ ફરસ પર મંડાયો હતો. જે સેકન્ડે સરજુએ તેનો ઝૂલી રહેલો પગ પકડીને સહેજ ઊંચો કર્યો હતો તે જ સેકન્ડે તેણે જીગરના બીજા પગના ઢીંચણ પર લાત મારી હતી. જે ક્ષણે તેણે લાત મારી તે જ ક્ષણે તેણે જીગરના ખભા પર ધક્કો માર્યો હતો. આંખના પલકારે થયેલા આ 3 પાંખિયા અણધાર્યા હુમલાનો વિચાર પણ આવી શકે તે પહેલાં જીગર વિચિત્ર રીતે નીચે પટકાયો હતો. સોફાની બરાબર પાછળ, સોફાથી સહેજ દૂર
એક ટીપાઈ પર ટેબલ લેમ્પ ગોઠવાયેલો હતો. જીગર એ ટીપાઈ સાથે અથડાયો હતો. ટીપાઈ પણ ઉલળી હતી. જીગરનું માથું એ ટીપાઈની ધાર સાથે ટીચાયું હતું. તેનો એક પગ સોફામાં જ હાથાના વળાંક પર ખલાઈ રહ્યો હતો અને બીજો પગ પહોળો થઈ ગયો હતો. તેણે ધાર્યું હોત તોય તે તરત ઊભો થઈ ન શક્યો હોત. તખ્તા પર ખેલ કરતો જાદુગર જેમ હેટમાંથી સસલું કાઢે તેટલી જ ઝડપથી સરજુએ પિસ્તોલ કાઢી હતી. સરજુને એમ હતું કે જીગર પરોત કદાચ ઝડપથી ઊભો થઈ જશે, કદાચ કોઈ અણચિંતવ્યો વળતો હલ્લો કરી નાખશે, પણ તેવું કંઈ થયું નહીં. જીગરનું માથું ટીપાઈ સાથે અથડાયું અને તે ફરસ પર પડ્યો. ટીપાઈ ઉલળી અને તેના ઉપર પડી. ટીપાઈ પરનો ટેબલ લેમ્પ ઉછળીને તેનાથી થોડે દૂર પડ્યો હતો, પણ તેનો વાયર તેના ગળા પર પડ્યો હતો. જીગરનો એક પગ સોફાના હાથા પર જ રહ્યો હતો. પરિણામે એ પગ તે નીચો ન લે તેની છાતી પર પડેલી ટીપોઈ ખસેડે નહીં અને ગળા પર પડેલો વાયર દૂર ન કરે ત્યાં સુધી તે ઊભો થઈ શકે તેમ ન હતો. સર્કસમાં કામ કરતો વિદૂષક રિંગની ધાર પરથી ખોટું પગલું ભરીને આડેધડ પડે તેવી જ રીતે જીગર પડ્યો હતો અને એટલે જ સરજુનીએ રમૂજી લાગ્યું હતું અને એટલે તે હસતી હતી. શું થયું તેનો ખ્યાલ આવતા જીગરને 10 સેકન્ડ લાગી હતી. ટીપોઈની ધાર તેના માથા પર અથડાઈ હતી, પરંતુ કોઈ ભારે ચોટ તેને વાગી ન હતી. એક ક્ષણ માટે તેની આંખો મીચાઈ ગઈ હતી. કેવી આસાનીથી એ છોકરીએ તેને ઉલાળી નાખ્યો હતો. 2-3 સેકન્ડમાં જે છોકરીએ જે રીતે તેની મુસ્તાકીના ધજિયા ઉડાવી નાખ્યા હતા તે જોઈને જીગર પામી તો ગયો જ હતો કે તેનો પીછો કરનારી આ છોકરીને તેણે ઓછી આંકી હતી, અંડર એસ્ટિમેટ કરી હતી. તેણે આંખ મીચી અને ઝડપથી પોતાનો બીજો મૂવ વિચારી લીધો હતો. તેને તમ્મર આવી ગઈ હોય તેમ તે બેઠો થયો. ફરસ પર બંને હાથ કોણી આગળથી ટેકવ્યા. સોફાના હાથા પર વળેલો પગ સીધો કર્યો, ફરસ પર મૂક્યો. તેણે ઊભો થવાનો પ્રયત્ન કર્યો. મોંમાંથી પારાવાર દર્દ દર્શાવતો ઊંકારો કર્યો અને પાછો ફરસ પર પટકાયો. સરજુ હસતી હતી. કેવી આસાનીથી આ મુસ્તાક આદમીને તેણે પછાડ્યો હતો અને કેવી બેઢંગી સ્થિતિમાં તે દોરી પર સુકાવેલા ભીના પાટલુનની જેમ લબડી પડ્યો હતો. તેનો આનંદ તે લઈ રહી હતી. ત્યાં જ ઊભા થવાનો પ્રયત્ન કરતો જીગર નીચે પટકાયો હતો. સરજુનું હાસ્ય અટક્યું. પગ પાસે આળોટતા શિયાળને જોઈને વાઘણ કાન ઊંચા કરીને ઊભી રહે તેમ તે સ્થિર ઊભી રહી. નાવ કમ ઓન, યુ એન્ટ હર્ટ સો બેડ, કોન્વેન્ટની સ્લેંગમાં તે બોલી. જીગરે પોતાના પોપચા જોરથી વીડ્યા. તેણે ફરીથી બેઠા થવાનો પ્રયત્ન કર્યો. તે બેઠો પણ થયો. તેણે માથું ઢાળી દીધું. પગ ઢીંચણ પાસે વાળી લીધા હતા. જાણે તેના આખા શરીરમાંથી કવચ ચાલ્યું ગયું હોય તેમ તે ઊભો થયો. ગઈકાલથી ચાલવા શીખેલા બાળકની જેમ તેણે 2 ડગલા ભર્યા અને સરજુ જાણે એ કમરામાં છે જ નહીં તેવી રીતે તે ચાલ્યો અને સોફા પર ઝીકાયો. ઓહ માય ગોડ, તે બબડ્યો. માથામાં કોઈએ તેને ગણનો ફટકો માર્યો હોય તેમ માથું ઝુકાવીને, બંને હાથ નાના મગજ પર દબાવીને, બંને ઢીંચણ ભેગા કરીને તે બેઠો. સરજુ તેની હરકત જોઈ રહી. સરજુના દેખતા જ તેને ટીપાઈ વાગી હતી. સહેજ જ વાગી હતી, પણ આટલી સામાન્ય પછડાટમાં કોઈ માણસને આટલું બધું વાગે તે એની કલ્પના બહારની વાત હતી. બંને હાથથી માથું દબાવીને ઓહ ગોડના ઉદ્ગારો કાઢતો તેને તમ્મર આવી ગઈ હોય તેમ તે બેસી રહ્યો હતો. સેકન્ડો પછી મિનિટો વીતી. સરજુ હાથમાં પિસ્તોલ રાખીને દર્દના ઊંકારા કરતા જીગરની સામે જોતી ઊભી હતી. પહેલી મિનિટે તેને એમ જ લાગ્યું હતું કે જીગર કોઈ ચાલાકી કરી રહ્યો છે, પણ જે રીતે 2 હાથ વચ્ચે માથું દબાવીને તે કણસતો હતો તે એટલું સ્વાભાવિક હતું કે તે દ્વિધામાં મુકાઈ ગઈ હતી. ખરેખર વાગી ગયું? તેણે નજીક આવીને પૂછ્યું. મેં કહ્યું ને, દૂર હટ. ઓહ ગોડ, વેદનાથી તે બોલ્યો અને સહેરો. ફરસ પર પગ મૂકીને સોફા પર માથું ઢાળીને તેણે બંને હાથે ફરીથી માથાનો પાછલો ભાગ દબાવ્યો અને એક આંખ સહેજ ઉઘાડીને સરજુ શું કરે છે તે એણે જોઈ લીધું. સરજુ હજુ મૂંઝાયેલી હતી. શું થાય છે મિસ્ટર પરોત? તે વધુ નજીક આવીને બોલી. મને મિસ્ટર ફિસ્ટર કહેવાની જરૂર નથી, યુ સ્કાઉન્ડલ. માય ગોડ, હું મરી જઈશ. આઈ કાન્ટ બેર ઇટ, તે બબડ્યો અને તેણે બંને હાથથી બોચી મસળવા માંડી. પણ શું થાય છે? તેણે પિસ્તોલ મૂકીને કહ્યું. દેખાતું નથી શું થાય છે તે. ઓહ, ઘરમાં આયોડેક્સ કે મેથિલ સેલિસિલેટ કે એવું કશું છે કે નહીં? ઓહ મારી માં! જાણે પારાવાર દર્દ થતું હોય તેમ તે બોલ્યો. આટલામાં દવાની દુકાન ક્યાંય હશે? સારું થયું તે પૂછ્યું નહીં કે આટલામાં દવાની ફેક્ટરી ક્યાં હશે. માય ગોડ,
બ્રિંગ સમથિંગ, ડુ સમથિંગ. મને ભયાનક દર્દ થાય છે. જીગરે કણસતા કણસતા કહ્યું. દવાની દુકાન અહીંથી 10 કિલોમીટર દૂર છે. હું કાબરાને મોકલી આપું છું. કોણ કાબરો? જીગરે પૂછ્યું. વેઇટર, સરજુએ જવાબ આપ્યો. અરે ઘરમાં બામ જેવું કંઈ છે કે નહીં? જીગરે બરાડો પાડીને કહ્યું. આ મારું ઘર ઓછું છે? સરજુએ પ્રશ્ન કર્યો. ઓહ ગોડ! ફરીથી વેદના ઠાલવીને જીગરે બરાડો પાડ્યો. ગેસ્ટ હાઉસમાં ક્યાંક તો બામની શીશી હશે ને? સરજુ હવે ખરેખર અકળાઈ હતી. તેને લાગ્યું કે સાચે સાચા માણસને કંઈ ગંભીર ઈજા થઈ છે. તે બારણા તરફ દોડી. લેચ ઊંચો કરીને સ્ટોપર્સ ખોલીને તે બહાર ગઈ. તે સાથે જ જીગર ઉઠ્યો. તેણે પહેલાં લીલીપૂટ ઉઠાવી. તેમાં 2 બુલેટ હતી. તેણે મેગેઝિન ખાલી કર્યું. બુલેટ ટેબલના ખાનામાં નાખી. મેજ પર પડેલી પ્લાસ્ટિકની ફાઇલ ઉથલાવી જોઈ. મેજના 3 ખાના તપાસી જોયા. પલંગ નીચે પડેલી બેગ ઝડપથી કાઢી. બેગ કપડાથી ખીચોખીચ ભરેલી હતી. બેગના ફ્લેપમાં એક મોટું પરબીડિયું હતું. ખાખી રંગના એક કેનવાસના પડીકામાં 2 ફોટોગ્રાફ્સ હતા. એક પુરુષનો અને એક સ્ત્રીનો. બીજું એક એશ ગ્રે કલરનું આર્ટ પેપરનું વાળેલું પૂઠું હતું. એ પૂઠાના પડની વચ્ચે બીજો એક ફોટોગ્રાફ હતો. એ સરજુનો ફોટો હતો. તેનો ખ્યાલ તરત જ જીગરને આવ્યો. એ જ પરબીડિયામાં ચોવડ વાળેલી વીમાની પોલિસી અને દસ્તાવેજ જેવો જૂનો કાગળ હતો. જીગરે ઝડપથી એ બધું જોયું અને 1 મિનિટમાં બધું જ જેમ હતું તેમ ગોઠવી દીધું અને પાછો સોફા આગળ આવીને ઢળી પડ્યો. સરજુને આવતા ખાસ્સી વાર થઈ. તે ઝડપથી આવી પહોંચશે તેમ માનીને તેણે ઉતાવળ કરી. તેને પસ્તાવો થતો હતો. પણ આ ઓરત કોણ હોઈ શકે? તેનો આછો ખ્યાલ તેના મગજમાં આકાર લઈ રહ્યો હતો.